કારતક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી 11 ભગવાન વિષ્ણુ શયનમાંથી જાગૃત થયા હતા અને આજ દિવસે તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ સાથે થયા હતા। ત્યારથી દર કારતક સુદ 11ના દિવસે તુલસી વિવાહ ઉજવાય છે। ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ પરંપરાગત તુલસી વિવાહ મનોરથની ઉજવણી કરાઈ હતી, જેમાં ભગવાન વિષ્ણુના સ્વરૂપને સુંદર શણગારેલી બગીમાં બિરાજમાન કરી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં બેન્ડ બાજા સાથે વરપક્ષ, કન્યા પક્ષ અને મામેરિયા તથા ભક્તો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા અને નાચતા કૂદતા મંદિર પહોંચ્યા હતા। તુલસી વિવાહના પગલે શામળાજી મંદિરને પણ સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો હતો। મંદિર પરિસરમાં જ ભગવાનના લગ્નની વિધિ માટેની ખાસ ચોરીને શણગારવામાં આવી હતી, જ્યાં ઠાકોરજીને વિધિસર પોખવામાં પણ આવ્યા હતા અને કન્યા પક્ષ દ્વારા શામળિયાને લગ્ન ચોરીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। આમ ચારે વેદના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સહિત ભગવાનના તુલસી સાથે લગ્ન કરાયા હતા। ત્યારે આ મનોરથમાં અખિલેશ દાસ મહંતની પ્રેરક ઉપસ્થિતિ પણ રહી હતી અને આશીર્વાદ પણ રહ્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા આ આખા ઉત્સવ માટેની તૈયારીઓ કરાઈ હતી અને ભક્તોને દર્શન માટે તકલીફ ન પડે એ માટે અલાયદું આયોજન કરાયું હતું। આમ ભારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહ મનોરથ સંપન્ન થયો હતો અને હજારો ભક્તોએ ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહના દિવ્ય દર્શન કર્યા હતા।